શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ તરીકે ઓળખાય છે. આ અધ્યાયમાં 29 શ્લોક છે. આ અધ્યાયની શરૂઆતમાં અર્જુનને એક સંશય થાય છે. અર્જુન આરંભમાં શંકા કરે છે કે કૃષ્ણ ક્યારેક કર્મના સંન્યાસને તો વળી પાછા ક્યારેક કર્મના યોગને વખાણે છે. તો કૃષ્ણ નિશ્ચિત રીતે જ જે કલ્યાણનો માર્ગ હોય તે બતાવે, જેથી બરોબર કલ્યાણ થાય. કૃષ્ણ ભગવાને અર્જુનને જણાવ્યું કે સંન્યાસ અને યોગ બંને મોક્ષ આપનારા છે, પણ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો છે. જે દ્વેષ કરતો નથી, જેને કંઈ ઈચ્છા નથી, તેને સદાય સંન્યાસી જાણવો. કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વોથી રહિત માણસ સહેલાઈથી બંધનમાંથી છૂટે છે. માત્ર અજ્ઞાનીઓ જ સાંખ્ય અને યોગને અલગ અલગ ગણે છે. પંડિતો એવું કહેતા નથી. સાંખ્ય કે યોગ ગમે તે એકનું બરાબર આચરણ કરનારો બંનેનું ફળ પામે છે. સાંખ્ય દ્વારા જે જ્ઞાન મળે છે તે યોગ વડે પણ પ્રાપ્ત થાય છે. જે યોગ અને સાંખ્યને એક જ જુએ છે તે જ સાચું જુએ છે. કર્મયોગ વિના કર્મ સંન્યાસ મેળવવો મુશ્કેલ છે. કર્મયોગમાં જોડાયેલો યોગી તરત જ પરબ્રહ્મને પામે છે. જે મનુષ્ય કર્મયોગી છે તથા વિશુદ્ધ મનવાળો છે, જેણે પોતાની જાત પર વિજય મેળવ્યો છે, એવા જીતેન્દ્રિયોનો આત્મા આત્મભૂત થયો છે. તેને કર્મોનો લેપ થતો નથી. આવા કર્મયોગી જોતા, સાંભળતા, સ્પર્શતા, સૂંઘતા, ખાતા, ચાલતા, મળોત્સર્ગ કરતા, પદાર્થોનું ગ્રહણ કરતા, આંખો ઉઘાડતા અને આંખો બંધ કરતા, હું કશું કરતો નથી એવું માને છે. એ માને છે કે ઇન્દ્રિયો જ ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવર્તે છે. જે મનુષ્ય કર્મોને બ્રહ્માર્પણ કરીને આસક્તિ ત્યજીને કર્મો કરે છે, તે જેમ કર્મનું પાન જળથી લેપાતું નથી, તેમ કર્મોથી લેપાતું નથી. કર્મયોગીઓ આ રીતે આસક્તિ ત્યજીને કર્મો કરે છે. અંતઃકરણની શુદ્ધિ માટે કર્મો કરે છે. આગળ કહ્યું તેમ કર્મયોગીઓ આસક્તિથી વિહીન હોવા છતાં કર્મો તો કરે જ છે. તેઓ અંતઃકરણની શુદ્ધિ માટે કર્મો કરે છે. કર્મયોગી નિષ્કામ ભાવે કર્મફળ ત્યજીને કર્મ કરે છે. તેને કાયમની શાંતિ મળે છે. જો પુરુષ સકામ ભાવે કર્મ કરે તો ફળમાં કામના થવાથી આસક્ત થઈને બંધાય છે. સંયમી માણસ મન દ્વારા સર્વ કર્મો ત્યજીને નવદ્વારવાળા શરીર રૂપી નગરમાં નરકતો કે ન કરાવતો સુખેથી રહે છે. ખરેખર તો એક બધાના સર્વભાવમાં જ પ્રવૃત્ત થાય છે. ઈશ્વર કોઈનું પાપ કે પુણ્ય લેતા નથી. અજ્ઞાન દ્વારા જ્ઞાન ઢંકાયેલું રહે છે. તેનાથી પ્રાણીઓ મોહ પામે છે. જેમનું અજ્ઞાન આત્મજ્ઞાન વડે નાશ પામ્યું છે, તેઓનું જ્ઞાન સૂર્ય પેઠે પરમ તત્વને પ્રકાશિત કરે છે. ગીતાકાર કહે છે, સમત્વમ યોગમુચ્યતે. સમત્વ એ યોગ છે. સમત્વ બુદ્ધિવાળાએ સંસારને જીતી લીધો છે.
સમત્વ બુદ્ધિ એટલે દરેક પરિસ્થિતિમાં એક સમાન વ્યવહાર. તદ્યદ્રૂપ બુદ્ધિવાળા, બ્રહ્મમાં જ નિષ્ઠાવાળા, પરમ ગતિ પામેલા, જ્ઞાનથી પાપનો નાશ કરનારા પુરુષો ફરી વખત જન્મ પામતા નથી. તેઓ પંડિતો, બ્રાહ્મણો, ગાય, હાથીમાં, કૂતરામાં અને ચાંડાળમાં સમાન દૃષ્ટિવાળા હોય છે. આવી દૃષ્ટિને સમત્વ કહે છે. જેમનું મન સમત્વમાં રહેલું છે તેમણે સંસાર જીતી લીધો છે. તેના માટે લાભ પણ એ જ છે, હાનિ પણ એ જ છે. સુખ કે દુઃખ, પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં તે ઉદ્વેગ પામતો નથી. શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે વાસ્તવિક સુખ શેમાં છે. ઇન્દ્રિયો બહારના વિષયો સાથે સમાગમ કરે ત્યારે જે માણસ આસક્તિ રહિત હોય અને જે સુખ મેળવે છે તે સુખ બ્રહ્મયોગમાં પોતાની જાત લગાડનાર પ્રાપ્ત કરે છે. ઇન્દ્રિયો તથા વિષયોના સંપર્કથી ઉત્પન્ન થતા ભોગો દુઃખનું કારણ છે. એ આદિ તથા અંતવાળા છે. ભગવાન અર્જુનને કહે છે કે સમજદાર માણસ તેમાં રમણ કરતો નથી. જે માણસ શરીર છૂટી ગયા પહેલા કામ અને ક્રોધથી નિપજેલા આવેગને અહીં આ દુનિયામાં સહન કરવા સમર્થ છે તે જ સાચો સુખી છે. હે અર્જુન, જો તારે બ્રહ્મને પ્રાપ્ત કરવું છે, બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરવું છે, તો બ્રહ્મ નિર્વાણ પામનારાની યોગ્યતાને તું સાંભળી લે. બ્રહ્મ નિર્વાણ પામનારાની યોગ્યતાઓ આ મુજબ હોય છે. તેઓ આત્મામાં જ સુખવાળો હોય છે, આત્મામાં જ ક્રીડાવાળો, આત્મામાં જ પ્રકાશવાળો હોય છે. પાપ પુણ્ય રૂપી મેલ નાશ પામેલો હોય છે. જેના સુખ, દુઃખ, શોક, હર્ષ, સ્વજન પરજન વગેરે પ્રકારના દ્વંદ્વો નાશ પામ્યા હોય છે. જેણે પોતાના ચિત્તને વશમાં કરેલું હોય છે. જે હંમેશા સર્વ પ્રાણીઓના હિત માટે તત્પર હોય છે. જે કામ અને ક્રોધથી રહિત હોય છે. જે પોતાના અંતઃકરણને વશ કરી લે છે. આવા આત્માને જાણી ચૂકેલા આવા યતિઓ બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરે છે. આત્મસંયમ અને ઇન્દ્રિયો સાથેના સંયોગને દૂર કરીને પોતાની બે ભ્રમરો વચ્ચે ચક્ષુ રાખીને નાકમાં ચાલતા પ્રાણ અને અપાનને સમાન કરીને ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિને વશ કરનાર, તે જ રીતે ઈચ્છા, ભય કે ક્રોધ વિનાનો જે મુનિ છે તે હંમેશા મુક્ત છે. અંતમાં શ્રી કૃષ્ણ કહે છે કે જે મને યજ્ઞ તથા તપનો ભોગતા તથા સર્વ લોકનો મહેશ્વર, સર્વ પ્રાણીઓનો મિત્ર જાણે છે તે શાંતિ પ્રાપ્ત કરે છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ સાત્વિકમ મામ શાંતિ મૃચ્છતિ. સુહૃદમ સર્વભૂતાનામ સાત્વમ મામ શાંતિ મૃચ્છતિ. આ અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને જે શંકા થઈ કે જ્ઞાન માર્ગ સારો કે કર્મયોગ, એનું સમાધાન કરતા કરતા કર્મયોગ ઉત્તમ છે એમ કહે છે. નિષ્કામ ભાવે કર્મો કરવા એનું નામ કર્મયોગ. કર્મ સંન્યાસનો માર્ગ મુશ્કેલીઓથી ભરેલો છે. કર્મને બ્રહ્માર્પણ કરીને કર્મયોગ પ્રાપ્ત કરવો જોઈએ. આ રીતે ગીતાનો સ્પષ્ટ આદેશ છે. સંન્યાસનો વૈરાગ્ય મનથી સ્વીકારીને નિષ્કામ ભાવે
લોક સંગ્રહ માટે કર્મો કરવા એ ઉત્તમ રસ્તો છે. અને આ રીતે વર્તવાથી કર્મના બંધનો પણ લાગતા નથી. આ અધ્યાયમાં સમત્વ બુદ્ધિનું મહત્વ પણ દર્શાવાયું છે. બ્રહ્મ નિર્વાણ મેળવવાનો માર્ગ છે તે એ છે કે ઈશ્વરને કરતા હરતા માનીને કર્મનો મેલ ચડવા દેવો નહીં. 5મા અધ્યાયના અંતિમ 2 શ્લોકોનું અનુસંધાન 6ઠ્ઠા અધ્યાય સાથે આપોઆપ થઈ જાય છે. ગીતાકારે આ અંકોડા બરોબર મેળવી અને એક સાંકળ તૈયાર કરી છે. અનેક સાધનોના અભ્યાસથી સિદ્ધ થયેલું પોતાના સ્વરૂપનું જ્ઞાન એ સર્વની મુક્તિના સાધનરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ અધ્યાયમાં એ વાતને સારી રીતે નિર્દેશી છે.